હાલ નવરાત્રિ પર્વ ચાલી રહ્યો છે ત્યારે સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા વિવિધ ગરબા સ્થળો પર બ્રેથ એનાલાઇઝરથી ચકાસણી કરવામાં આવી રહી છે। નવરાત્રિના તહેવાર નિમિત્તે સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા જિલ્લાની પ્રજા સાથે કમર્શિયલ તથા શેરી ગરબામાં લોકો સુરક્ષિત રીતે રમી શકે તે માટે જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયાની સૂચનાથી પોલીસ અધિકારીઓ દ્વારા ગરબા સ્થળો સહિત જગ્યાઓ પર સઘન પેટ્રોલિંગની સાથે વાહન ચેકિંગ તેમજ બ્રેથ એનાલાઇઝરથી યુવાનોનું ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે, જેને લઈને નશો કરનાર વ્યક્તિઓમાં ફફડાટ વ્યાપી ગયો છે। સુરત ગ્રામ્ય જિલ્લામાં જે પોલીસ ચેકિંગની કાર્યવાહી ચાલી રહી છે એમાં ખાસ સુરત ગ્રામ્યના નાગરિકોને જણાવવાનું કે આજથી શરૂ થતા નવરાત્રિના ઉત્સવને નાગરિકો શાંતિથી આનંદ ઉલ્લાસથી ઉજવી શકે, પરિવાર સાથે ઉજવી શકે, આનંદભેર પોતે સ્મૂથલી આવી જઈ શકે એ પ્રકારની તમામ વ્યવસ્થા જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવેલી છે। તમામ નાકા પોઈન્ટ, એન્ટ્રી, એક્ઝિટ, જે કંઈ અગત્યની જગ્યાઓ છે તમામ જગ્યાએ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે। અમારી જે PCR વેન્સ છે એ પણ એના જે લોકેશન્સ છે ત્યાં 24 કલાક ઊભી રહેશે। કોઈ પણ નાગરિકને ક્યારેય પણ જરૂર પડે તો તાત્કાલિક મદદમાં રહેશે। અને અમારી તમામ અલગ અલગ ટીમો છે એ સમગ્ર રાત્રિ દરમિયાન જે નવરાત્રિ ઉત્સવ ચાલશે ત્યાં સુધી ખડે પગે રહી અને લોકોની સેવામાં પોલીસ ફરજ બજાવશે અને લોકો શાંતિથી આનંદથી પરિવાર સાથે ઉત્સવ ઉજવી શકે એ માટે તમામને ખૂબ ખૂબ શુભેચ્છાઓ।